સાબરકાંઠાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો છે। વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલમાં ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતા પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે। પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બંનેના મૃતદેહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે। બ્લાસ્ટની જાણ થતાં જ વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। સારવાર હેઠળ ખસેડાયેલા ઇજાગ્રસ્તોના નજીકમાં બ્લાસ્ટ થયો હોવાને લઈને ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘૂસ્યા હતા। રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનુમાન લગાવવામાં તપાસ શરૂ કરાઈ હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જીતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી હાલ સામે આવી છે। જે પાર્સલ ઘરે પહોંચતાની સાથે જ પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું અને ત્યારે ઇલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું। આ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત થયા છે, જ્યારે બંનેની હાલત ગંભીર છે। આ ઘટનાને લઈને ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રામદેવ પીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું, જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું। આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો અન્ય 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને પ્રથમ વડાલી CSC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। લગ્ન કરીને બૈરી આવેલી હતી કે એના જોડે બેઠી હતી, બરોબર, ઘરમાં હતા, ખાસે 6-7 પરિવાર હતા, બરોબર કે તે આ બેઠી મારા છોકરા ને છોકરી હોમથી એ ઘેર જઈને બેસી ગઈ। મારા દિયરનો ઘર અમારું લગ્ન કરેલું હતું, એટલે પણ આ એક ભાઈ કહે છે કે અમે જોયું નથી રિક્ષાવાળાને, તો પણ કહે છે કે રિક્ષાવાળો પાર્સલ કોક આલી જોઈને આલી જો કે એવું આ પેલો ભાઈ હતો કે એ ખોલ્યો કોક પછી કરવું કર્યું। આ છોકરીઓ જોડે હતી તે બમ થઈને ફૂટ્યું કે એવી હું દોડીને ગઈ ને એ ભાઈ તો ત્યાં તો ખલાસ થઈ ગયો ને આ મારા છોકરા ને છોકરી અને એક આ મરી ગયો એ ભાઈની 2 છોકરીઓ હતી, એને બીજાને તો વાગ્યું હતું, એ લોહી જોયો, પણ એક ભાઈને વાગ્યું કે લગ્નવાળાને તો હું કપડો હતો કે દબાવ્યો, પણ દબાઈને પછી એ તો એને છોડ્યો। મારા છોકરાની છોકરી હું જોઈ લીધી, એને હું પકડી લીધી પછી। અત્યારે વડાલી સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા। એમાં એક 11 વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે, બાકીની 2 બાળકીઓની સારવાર ચાલુ છે। અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે, બધાની સારવાર ચાલુ છે। એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં। એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું, જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે। જે બાળકી છે એની સ્થિતિ કેવી છે? અત્યારે 2 બાળકી છે, એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે, પણ સારવાર ચાલુ છે। કેટલા મરી ગયા છે? એક મૃત હાલતમાં લાવેલા છે। વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે। વડાલી CSC ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન વધુ એક દીકરીની મોતને ભેટી હતી। જો કે અન્ય 2 દીકરીઓની હાલત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને ગંભીર છે। આ સમગ્ર બનાવની જાણ વડાલી પોલીસને થતાં વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।